બેઠક પરથી આજે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતી વખતે ભાજપ ઉમેદવાર પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈ કલેક્ટર કચેરી એક સમય ભેગા થઈ ગયા હતા અને આ સમયે કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ સીઆર પાટીલના કાનમાં કંઈક કહી દીધું। જો કે ઉમેદવારે શું કહ્યું તે રહસ્ય રહ્યું હતું। માનવામાં આવી રહ્યું છે કે ઉમેદવારે કાનમાં શુભેચ્છા પાઠવી હતી। તો ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે। આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાને સાંસદ સુધી પહોંચ્યો છું। આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે। સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવાની પણ વાત કરી। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है और ये 5 साल जो आने वाले हैं, ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। प्रदेश भाजप अध्यक्ष सीआर पाटीले नवसारी लोकसभा बैठक परथी उम्मीदवारी नोंधावी छे। सीआर पाटीले विजय मुहूर्तमां उम्मीदवारी पत्र भरी कलेक्टरने सौंप्યું છે। જ્યારે ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો। સાથે ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી। भाई बहनों जे रीते पार्टीना माध्यमथी मने मत आपीने जीताड्यो जेना माटे हूँ सौ मतदाता भाई बहनों पण खूब खूब आभार मानु छूं। भारतीय जनता पार्टीना सौ कार्यकर्ताओं अने आगेवानो एमणे पण जे सखत मेहनत करीने मतदाता भाई बहनों साथे एमणे जे संपर्क जाळवी राख्यो छे, एना कारणे जे भारतीय जनता पार्टी ने नवसारी बैठक पर ज्वलंत विजय प्राप्त थाय छे। एना माटे पण हाथ जोड़ीने कार्यकर्ताओने अने आगेवानोने मतदाता भाई बहनों सौने वंदन करूं छूं अने इलेक्ट्रॉनिक मीडिया अने प्रिंट मीडियाना माध्यमथी पार्टीनी विचारधारा, पार्टीना कामों, मोदी साहेबनी गेरंटीनी वातो, मोदी साहेबे करेला विकासना कामोनी जे वातो आप सौना माध्यमथी लोको सुधी पहोंचे छे। एना माटे हूँ प्रिंट मीडिया अने इलेक्ट्रॉनिक मीडियाना सौ आप सौनो पण खूब खूब आभार मानु छूं। आप सौनो आज प्रकारनो प्रेम अने साथ मळतो रहेशे एवी अपेक्षा पण करूं छुं। लोकसभा बैठक पर पूनमबेन माडमे उम्मीदवारी नोंधावी छे। पूनमबेन माडम भाजपना नेताओं અને આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને આ સમયે તેમણે વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા। તો ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા માટે અપીલ કરી। ઉજ્જવળ ભવિષ્ય માટે આ રાષ્ટ્ર જેના તમે ભાવિ નાગરિકો છો એના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત ભારત આખા વિશ્વમાં ઉભરી આવતું હોય, ત્રીજું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું હોય, ત્યારે તમારું ભવિષ્ય આ ભારત સાથે, આ દેશ સાથે મજબૂતીથી જોડાયેલું હોય તો તમારા સુરક્ષિત ભવિષ્ય માટે પણ ચોક્કસ વિચારીને મતદાન કરજો।
પૂનમબેન મેડમે ઉમેદવારી નોંધાવી, સાથે વિક્ટરીનું સાઇન પણ બતાવ્યું. જામનગર બેઠક પર પૂનમબેન મેડમે ઉમેદવારી નોંધાવી છે. પૂનમબેન મેડમે જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે અનેક મહાનુભાવો પણ તેમની સાથે અને સમર્થકો પણ જોડાયા હતા. વાત રાજકોટની. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા સમયે ધાનાણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિત નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભાવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું. આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું, હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું. ઘટના હરણી લેક ઝોનનો મુદ્દો હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો છે. જાહેરમાં તું મેનો વિડીયો વાયરલ થયો છે. શીતલ મિસ્ત્રીને નિર્દોષોના હત્યારા ગણાવ્યા. બંને વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે. વાત સુરતની. સુરતના લીંબાદ વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું છે. લીંબાદમાં આવેલ વિજયા લક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવતું હતું. વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે લીંબાદ પોલીસને સાથે રાખી દરોડા પડાયા. 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા. ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા. આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. આ તરફ અસલી તેલના ડબ્બાની ઓળખ કેવી રીતે કરી શકાય તે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે જાણકારી આપી. કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઇફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય.